કોણ જતું રહ્યું? નાનો છોકરો બી નહીં ઓળખતું મનસુખ નહીં. બગતનો જમાય છે તો પણ નહીં ઓળખતા અમે. એ જીતે નહીં તો શું કરે? એ અમારો આદિવાસી નહીં, ચૈતરભાઈ આદિવાસી છે. હાજર કરવાના છે અમે ચેતરભાઈને, પણ જંગલ ખાતાવાળાને બી હાજર કરો. જે કપાસ કાપ્યો ને એ વ્યક્તિને બી હાજર કરો અને જેણે કપાયો છે એને બી હાજર કરો. એ ડરાવે છે ને, આગળ નીકળી જાય એમ કરીને. ચૈતરભાઈ જીતી જાય તો મેં શું કરીશ એમ. હા, પછી પેલા ગોલકા છ મારા નહીં જતો રે મનસુખ. અમારા વિસ્તારમાં ડેમ બને સૌરાષ્ટ્ર સુધી પાણી ગયું, અમને કેમ પાણી નથી આપ્યું? ભાજપ સરકાર 30 વર્ષથી રાજ કરે છે, શું કરે છે? મધ્યમ વડે હવે તમે ડેડિયાપાડામાં આવ્યા છે તો રોડો જોયા કે બધા કેવા રોડો છે? મનસુખ હોશિયારી મારતો ફરે છે. શું કરે છે મોદી સરકાર? શું કરે? આપે છે નથી. બેટી બચાવો, બેટી બચાવો તો આખું ડેમ નું પાણી છોડ્યું બધાને મારી નાખ્યા. અને એ બર્થડે ઉજવવા આવ્યો. ગમે હવે અડધી રાતે આવ્યા હે કે સવારે આવ્યા તે બી આ બેન જાય છે એમ કરીને હોર્ન મારીને ગાડી ઉભી રાખે. કઈ ગયા હતા? આ મનસુખ નહીં પૂછે અમને, અને અમારો આદિવાસી નહીં મનસુખ, અને એને કોઈ ઓળખતું બી નહીં. અને આ લોકો ચૂંટાઈને 5 વર્ષ સુધી નજરે નહીં પડતા. અને અમારા ચૈતરભાઈ દુઃખમાં કે સુખમાં બધે જ ફરે. ને સનતની જમીન હતી તે ઉભો પાક કપાવીને આ બધું ષડયંત્ર રચીને ચેતરભાઈને ફસાવવામાં આવ્યો છે. બિચારીને કોઈ વોરંટ નહીં, કઈ નહીં, અને 1.5 મહિનો સુધી જેલમાં રાખી મૂકી. કયા કારણે રાખી મૂકી? આજે 35 વર્ષ થયા મનસુખભાઈને સત્તા પર બેઠા, તો અત્યાર સુધી મનસુખભાઈએ કર્યું શું આદિવાસીઓ માટે? હા, બધું પોલીસ વાળા બી, જંગલ ખાતા વાળા બી, આ બધા રાજકારણીયા બી. હા, ભાજપ સરકાર ખરી રીતે ડરાવે છે. મનસુખ હવે ગામે ગામે આ બધી મિટિંગો કરી ફરે ને એને બુરું બોયલા કરે છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના કાર્યાલય પાસે ઉભા છીએ અને અહીં મોટી સંખ્યામાં સમર્થકો હાજર છે, કારણ કે ચૈતર વસાવા થોડાક જ ક્ષણોની અંદર સરેન્ડર કરવાના છે, પોલીસ સામે હાજર થવાના છે. મહિલાઓ સાથે વાત કરીશું. મહિલા સમર્થકો, બેન કેમ અહીંયા આવ્યા છો તમે? હા, ચેતરભાઈના સમાધાનમાં આવ્યા છે અમે. હા, હાજર કરવાના છે અમે ચેતરભાઈને, પણ જંગલ ખાતાવાળાને બી હાજર કરો. જે કપાસ કાપ્યો ને એ વ્યક્તિને બી હાજર કરો અને જેણે કપાયો છે એને બી હાજર કરો. એટલે તમારે એવું એમ કેવું છે ખોટી ફરિયાદ કરી છે? ખોટી જ ફરિયાદ કરી છે. અને હવે 1.5 મહિનો થયો છે, શકુંતલાબેન જેલમાં છે. કોઈ કશું નહીં. હા, શું કેવું શકુંતલાબેન વિશે તમારે? એટલે એમને એવું કે બિચારીને કોઈ વોરંટ નહીં, કઈ નહીં, અને 1.5 મહિનો સુધી જેલમાં રાખી મૂકી. કયા કારણે રાખી મૂકી? જવાબ લેવાનો છે. એ તો કેમ રાખી કે ચૈતરભાઈ હાજર થઈ જાય, પણ ચૈતરભાઈ બેન નો કોઈ ગુનો જ નથી. ગુનો નથી તો અત્યાર સુધી કેમ હાજર નતા રહ્યા? સામે નતા આવ્યા. જંગલ વાળાએ બગાડ્યું છે ને, ફોરેસ્ટર વાળાએ બગાડ્યું ને. અને રાતે 35 ગાડી આવે રાતે, તો ચૈતરભાઈ ગુંડા બી હોય મારીને જતા રહે તો શું લેવાનું? હા, તો કે નાનો મોટો માણસ છે આવી રીતે, અને હું ગુનો કરેલો તો ડરાવે દબાવે છે એમને. હા, બધું પોલીસ વાળા બી, જંગલ ખાતા વાળા બી, આ બધા રાજકારણીયા બી. હા, ભાજપ સરકાર ખરી રીતે ડરાવે છે. મનસુખ હવે ગામે ગામે આ બધી મિટિંગો કરી ફરે ને એને બુરું બોયલા કરે છે. લાગે ભાજપ ડરાવે છે? એ ડરાવે છે ને, આગળ નીકળી જાય એમ કરીને. ચૈતરભાઈ જીતી જાય તો મેં શું કરીશ એમ. હા, પછી પેલા ગોલકા છ મારા નહીં જતો રે મનસુખ. શું કહો છો? પેલા ડટકા આવે ને સમારમાં જતો રહે ને, એ જીતે નહીં તો શું કરે? એ અમારો આદિવાસી નહીં, ચૈતરભાઈ આદિવાસી છે. ડેડિયાપાડામાં આવ્યા છે તો રોડો જોયા કે બધા કેવા રોડો છે? મનસુખ હોશિયારી મારતો ફરે છે. નર્મદાનું પાણી કચ્છ સુધી સરકારે પહોંચાડ્યું તો આદિવાસીઓને નર્મદાનું પાણી અત્યાર સુધી નથી પડ્યું. આજે 35 વર્ષ થયા મનસુખભાઈને સત્તા પર બેઠા, તો અત્યાર સુધી મનસુખભાઈએ કર્યું શું આદિવાસીઓ માટે? કઈ એવી સેવા છે જે કર્યો? આ રોડના ઠેકાણા નથી, કશાના ઠેકાણા નથી, તો કર્યું શું આદિવાસી સમાજ માટે? એને ચૈતરભાઈ ને આમ તેમ ગુચવીને ચૂંટણીમાં ના ઉભા રહે એમ કરીને આ મનસુખ કરાવે છે. હા, અને આદિવાસી નું કામ કરે ને નાના મોટા. 2 વર્ષ સુધી સ્કોલરશીપ નથી મળી. ચૂપ રે. 2 વર્ષ સુધી સ્કોલરશીપ નથી મળી અમારા છોકરાને. તે ચૈતરભાઈ અપાયું ને આ બાજુ કોઈ કમાન્ડ પકડ્યો, તે બધું કરાવી. એટલે તો ચૈતરભાઈ નડે છે બધાને. શું કેવો છો બેન તમે? એટલું બધું રાજ વાપરી તો હજુ સુધી કશું નહીં કર્યું. અમારા ચૈતરભાઈ તો સારું છે, અમને બધું જ સાથ મળી રહ્યું છે. ને સનતની જમીન હતી તે ઉભો પાક કપાવીને આ બધું ષડયંત્ર રચીને ચેતરભાઈને ફસાવવામાં આવ્યો છે. અને જો તમે તો ના સમજો, સરકાર બી ના સમજે, પણ ચૈતરભાઈ અમારું બધું સમજે છે. નાનું મોટું બધું જ કામ કરે. અને આ લોકો ચૂંટાઈને 5 વર્ષ સુધી નજરે નહીં પડતા. અને અમારા ચૈતરભાઈ દુઃખમાં કે સુખમાં બધે જ ફરે.
ચેતરભાઈ ને પૂછા કોણ જાય છે તો આ ચેતરભાઈ જાય છે એવું કે નાનો છોકરો અને લેડીઝ ગયો હોય ને ગમે હવે અડધી રાતે આવ્યા હે કે સવારે આવ્યા તે બી આ બેન જાય છે એમ કરીને હન મારીને ગાડી ઉભી રાખે કઈ ગયા હતા આ મનસુખ નહીં પૂછે અમને અને અમારો આદિવાસી નહીં મનસુખ અને એને કોઈ ઓળખતું બી નહીં હા તો લાગે છે તમને ચૂંટણી જીતશે ચૈતરભાઈ? કેમ આવું લાગે છે? જેલમાં લઈ જો હે ને તો બી અમે લડીશું. આદિવાસી માટે બહુ કરે છે ચેતરભાઈ એટલે જીતી જશે હા આદિવાસી માટે બહુ કરે છે જીતી જશે અચ્છા, આદિવાસી સમાજ એટલે મનસુખભાઈ પણ વસાવા છે ને ચૈતરભાઈ પણ વસાવા છે. એ મોદી છે મોદી મોદી છે એ મોદી છે મોદી સરકાર છે હા કેમ મોદી સરકાર નથી ગમતી? ના નહીં ગમતી અમને એ મોદી છે મોદી મોદી છે એ મોદી છે મોદી સરકાર છે હા કેમ મોદી સરકાર નથી ગમતી? ના નહીં ગમતી અમને શું કરે છે મોદી સરકાર શું કરે આપે છે નથી આપતી એમને. બેટી બચાવો તો આખું ડેમ નું પાણી છોડ્યું ને બધાને મારી નાખ્યા હે અને એ બર્થડે ઉજવવા આવ્યો હે બધાને મારી નાખ્યા કાકા પણ છે. કાકા શું કહો છો? અમારા વિસ્તારમાં ડેમ બને સૌરાષ્ટ્ર સુધી પાણી ગયું અમને કેમ પાણી નથી આપ્યું ભાજપ સરકાર 30 વર્ષથી રાજ કરે છે શું કરે છે મજ્જા વડે તઈ મજ્જા બનાવવા ફરે છે અરે અમને આદિવાસીઓને લૂંટી લીધા આ ભાજપ સરકારે હું ખોટા કેસો કરી ખોટા તો કોણ તમારા કામ કરશે? અમારે ભાજપ કામ કરવાનું નથી એ કરવાના બી નથી 30 વર્ષ સુધી સંસદ સભ્યને પૂછો એમને તો કે તમે લોકોનું શું કામ કર્યું હા કેટલા ગામમાં ફરે કેટલા રસ્તા ખરાબ છે એ પૂછો એમને તો ખબર પડે આ તરફ મહિલાઓનું એમને બી કામ કર્યું છે સાહેબ દેશમુખ ખાતે હું પણ હતો એમને બી અમે વોટ આપ્યો દેશમુખ જે માણસ સારો હતો એના પછી મનસુખભાઈ પણ એકે બી કામ કર્યું નથી બતાવે અમને હું પણ ભાજપનો સભ્ય હતો એ વખતે આટલા વર્ષોથી જીતતા આવે છે 6 ટર્મથી જીતતા આવે છે. છ ટર્મથી આવે છે લોકોને ઉલ્લુદ બનાવીને જીતે છે બાકી કઈ જીતતા નથી એટલે ચૂંટાય છે એ સિક્કા વાળું હોય ને તો એમને મજા નથી જીતવાની હા અહીંનો ભાજપનો મંત્રી પદમાં હતો અને એમની સાથે મેં વર્ષોથી કામ કર્યું કયા આદિવાસીનું ભલું કરી મને પૂછે એમને સાહેબ ને કહેવાય મને પૂછે હું એમનો સભ્ય હતો મને ખબર છે આ ભાજપને ઉભું કરવા વાળા બી આ મરદ છે બરાબર અને એ પણ અમને અન્યાય કર્યો ને એટલે એમની હાથેથી અમે નીકળી ગયા છે બેન મનસુખભાઈ એ મોટા નેતા કહેવાય કારણ કે આટલા 6 ટર્મથી જીતતા આવે છે અને આ વખતે એ કોઈ નહીં અમારા જો ભાજપમાં ચંદુભાઈ હતા ને એ માણસ તો બહુ સારું કામ કરતા હતા મરી બી ગયા હા તો આ છે ને એ મનસુખ તો ખાલી દેખાવનો માણસ છે કોઈ નથી શું કહો છો બેન શું કહો છો? અમારા ગામનો જમાય છે તો હજુ સુધી તો મેં મુખ નહીં જોયું રાત્રે આવીને રાતે જતા એક બોલો હા. એટલે રાતે આવે છે રાત્રે આવીને જતો રહેશે સોરની જેમ હા કોણ જતું રહે? નાનો છોકરો બી નહીં ઓળખતું મનસુખ નહીં એવું છે? હા બગજનો જમાય છે તો પણ નહીં ઓળખતા અમે હા. એટલે કામ નથી કરે એવું કેવા માંગે છે? અને જોઈ લેવા જાઓ કેવા રસ્તા છે બહુ ખાડા છે રસ્તા પર અચ્છા આવે છે તો ખબર પડવી જોઈએ ને રસ્તો કેવો છે ને કેવો ને આવે આવા કોઈ નેતા બી હોય અચ્છા રસ્તા તો બનાવવું જોઈએ ને મોરિયાબેન તા ખેડી ગોની તા મોરિયાબેન ને તે ગોઈ હે હા ખેડી ખેડી ગોની કા નાના છોકરા એક બોલો નાના છોકરા હે તે યહાં કોડો કોઈન ખાવાવે હા તે કા ખેતે ખેડી ગોની હા તીએ કોનો કા ખેતે તા તે ગોના તેરા એતે રહેતા બેન એક મિનિટ એક બોલો બેન એક બાજુ રેખા આવીને બાધાનો તેન નો બોઈ જવાબ ના કા લેખી આપ્યો કા સરકાર દેખીન નો આનંદ કા તો પહુ આવે હે બહુ આવે કા એક આપણું દીવડું મેકી આપ્યું કા મનસુકા બગુસામ બેન તમને આમ આદમી પાર્ટી અને છેતર વસાવા બંનેને કેવી રીતે જુઓ છો તમે? ચૈતરભાઈ ને ઓળખે છે ચૈતરભાઈ અમારા સમાજનો છે અને ચૈતરભાઈ સારો માણસ છે એટલે અમે એને તમે કોઈ પાર્ટી નથી જોતા? પાર્ટી અમે ચૈતરભાઈ ને ઓળખે છે એ એમ નહીં એ માણસ નોકરી છોડી મનસુખભાઈ પણ છે ના એ નથી આદિવાસી આદિવાસી તો છોટું વસાવા પણ છે છોટુભાઈએ બી કામ કર્યું અને ચૈતરભાઈ બી કામ કરે છે પણ મનસુખ એક કામ નહીં કરતો મોદી પેલાનું હાઈ પોસી ડકો હે નો મોદી હાથે છે. મનસુખ આદિવાસી હતો કે નહીં તમારો કાલા માનો તો આપદાની જે પ્રમાણે મહિલાઓની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે મહિલાઓ એવું કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી હોય કે બીજી કોઈ પણ પાર્ટી અમે તો માત્ર ચૈતર વસાવાને ઓળખીએ છીએ.